શ્રી સ્વામિનારાયણ ગાદીસ્થાન તીર્થધામ જેતપુર આયોજિત થોડો મારો વોઇસ આપો. શ્રી ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભક્ત ચિંતામણી પારાયણ. આ સમગ્ર મહોત્સવના આયોજક, પ્રેરક અને આ બધા જ ભક્ત સમુદાય બેઠા છે એમના મોક્ષનું પોષણ કરતા એમના ગુરુ એવા પૂજ્યપાદ શાસ્ત્રી શ્રી નીલકંઠચંદાજી સ્વામી જેતપુર ધામ તથા ભક્ત ચિંતામણીના દ્વિતીય વક્તા ઘર સભાની બહુ સારા વિશ્વમાં એ અનેક ચેનલો દ્વારા વાતો કરીને સત્સંગનું પોષણ કરતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર ધામ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠ સ્થાન પર બિરાજિત પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ત્યાગી ગૃહી સહુના ગુરુસ્થાને બિરાજેલા ધર્મકુલોત્પન્ન ધર્મરક્ષક પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એવં અત્રે જુનાગઢ બોર્ડના ચેરમેન કોઠારી વગેરે એવં બધા અમારા પ્રભુ સ્વામી બધા ઘણા મહાત્માઓ છે, બધા રાજી રહેજો. અમારા વડતાલના કોઠારી સ્વામી, માજી ચેરમેન પૂજ્ય દેવસ્વામી અને આ બધા વાલા પરમહંસો, અમારા સંહિતા પાઠીઓ, વાઘજી ભગત વગેરે બધા વૃદ્ધો, નિવૃત્ત સંન્યાસ ધર્મમાં વર્તનારા, હવે ઘર બહાર છોડી દીધું કહેવાય ને, અને દેશ વિદેશથી આવેલા ભાઈઓ ભગવાન શ્રી હરિના ઉપાસક સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ. અમારે સંગીત મંડળીને જય સ્વામિનારાયણ. આપણે ઘડીક ઢીપ બી બીજું. વાલા ભક્તો, આપણા નંદ સંતો એમની જે પદરચનાઓ છે એણે ભગવાનને સામે બેસીને મહારાજને જોઈ જાણી ઓળખી માણીને જે કલમ વાપરી છે એ એટલી બધી અસર કરે છે અને આપણા હૈયામાં ભગવાન પ્રત્યેનો ભાવ જગાડે છે અને ભગવાનમાં ખૂબ પ્રેમ વધારે છે. થોડુંક પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં નાઈને પછી આપણે આગળ જઈશું. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર આ સંતોની એ ખુમારી હતી કે સચ્ચિદાનંદ અંતરજામી જે કોઈ પરમાત્મા કહેવાય છે એ મને મળ્યા છે, મેં એને જોયા છે, મેં એને ધ્યાનમાં ધ્યારા છે, મેં એને મારા આત્મા સમર્પણ કર્યો છે. એ એની આગવી ખુમારી હતી. હું તો થઈ છું હવે સત્સંગી, મારે પ્રભુ સાથે પ્રીત અભંગી. એની નિષ્ઠા, એની ખુમારી કે હું તો હવે સત્સંગી છું, સત્સંગી, સતનો સંગી, અને ભગવાન સાથે જે મારે પ્રીત છે એ અતૂટ છે, અભંગી છે, કોઈની ભાંગે નહીં, તોડી તૂટે નહીં એવી પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીમાં મેં પ્રીત કરી છે. બેઠે બેઠું આપણે આપણા જીવનમાં આ પ્રેમાનંદ સ્વામીનું વાક્ય ઉતારવાની જરૂર છે. આપણે પણ સત્સંગી થયા છીએ. આપણી પણ પ્રીત આપણા પરમાત્મામાંથી કોઈ પણ કારણે તૂટવી ન જોઈએ, છૂટવી ન જોઈએ, ઘટવી ન જોઈએ. દિવસે દિવસે ભગવાનમાં ભાવ પ્રેમ વધવો જોઈએ. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર
અંતરજામી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર્યામી. હું તો થઈ છું હવે સત્સંગી, મારે પ્રભુ સાથે પ્રીત અભંગી. હું તો થઈ છું હવે સત્સંગી, મારે પ્રભુ સાથે પ્રીત અભંગી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરજામી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર્યામી. અંતરજામી. અંતર્યામી. મારા સર્વે તે કારજ સિદ્ધ્યા, વર્તમાન સ્વામીજીના લીધા. મારા સર્વે તે કારજ સિદ્ધ્યા, વર્તમાન સ્વામીજીના લીધા. એ મારે માથે સ્વામીની છાપ, સર્વે પુરુષ કીધા ભાઈ બાપ. મારે માથે સ્વામીની છાપ, સર્વે પુરુષ કીધા ભાઈ બાપ. હવે હું ભગવાન સ્વામિનારાયણની થઈ છું. દુનિયાના તમામ પુરુષને મેં મારા ભાઈને બાપ બન્યા. આ એક બહુ મોટી પ્રતિજ્ઞા છે. તોરી જનિયાને વેણે ન દાજુ, સ્વામિનારાયણ કહેતા નવલાજુ. આલે વેણ દાજુ, સ્વામિનારાયણ કહેતા નવલાજુ. તોરી જનિયાને વેણે ન દાજુ, સ્વામિનારાયણ કહેતા નવલાજુ. દૂરી જનિયાને વેણે ન દાજુ, સ્વામિનારાયણ કહેતા નવલાજુ. હું તો બેઠી છું હરિવરધારી, પ્રેમાનંદના સ્વામી પરવારી. 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 મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરજામી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર્યામી. હું તો થઈ છું હવે સત્સંગી, મારે પ્રભુ સાથે પ્રીત અભંગી. થઈ છું હવે સત્સંગી, મારે પ્રભુ સાથે પ્રીત અભંગી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરજામી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર્યામી. એ મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરજામી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર્યામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ
ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, ભગવાનના વાલા એવા સંત પૂજ્યપાદ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ અને સ્વામી અને એમના સંત મંડળના અથાગ પરિશ્રમથી આ ઊભો થયેલો સત્સંગી સમાજનો લીલો ઘેરો, રાત દિવસ સાધુ સંતો સત્સંગ માટે, ભગવાનને રાજી કરવા માટે, પોતાનો આત્મા ભગવાનમાં જોડવા માટે મહેનત કરે છે, આપને ભગવાનમાં જોડે છે. ભગવાન સ્વામિનારાયણના ચીંધેલા રાહ પ્રમાણે ચાલી દેવ, આચાર્ય, સંતો, સત્સંગીઓ, શાસ્ત્રો એમની આ મંડળ સેવા કરે છે. પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીની આ સત્સંગ ઉપર બહુ મોટી કૃપા છે. સ્વામીએ એમના જમણા હાથ સમા દેવ સ્વામીને વડતાલ દેવની સેવામાં ઘણા વર્ષથી આપ્યા છે. સ્વામીનું આ યોગદાન આખા સંપ્રદાયને, દક્ષિણ દેશને મહા ઉપયોગી થયું છે. જો પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી દેવ સ્વામીને દેવની સેવામાં, આચાર્યની સેવામાં વડતાલમાં ન મોકલે અને ન્યા ન રાખે તો વડતાલમાં આપણે બધાને ઘણું બધું આમ ઓછું લાગે. દેવસ્વામીને કારણે વડતાલમાં, સારંગપુરમાં અને ધોલેરામાં અનેક જગ્યાએ દેશ વિદેશમાં ઘણા બધા એમની કુનેહથી, ધીરજથી, ખૂબ સંપ્રદાયના વિકાસના પૂજ્યપાદ આચાર્ય મહારાજના આશીર્વાદથી કામો થયા છે, બહુ કામો થયા છે. વાલા ભક્તો, એની ખુશી વ્યક્ત કરું છું. ભગવાન સ્વામિનારાયણ જેતપુરમાં ત્રીજી વાર જ્યારે પધાર્યા, ત્રીજી વાર, ત્યારેની એક થોડીક રમૂજી કથા છે. થોડીક વારમાં હું આપને સંભળાવું છું. ભગવાન સ્વામિનારાયણ જેતપુરના ગામધણી દરબાર મૂળુવાળાને ત્યાં ઉતર્યા છે. બહુ સામયું કર્યું, એમણે પધરાવ્યા, દરબારગઢમાં ઉતારો કર્યો છે. વર્ણીય થાળ બનાવ્યો. સંતોએ એમની રસોઈ જુદી કરી, બંને જલ્દી તૈયાર કરાવી. પ્રથમ વર્ણી શ્રીહરિને જમવા માટે બોલાવવા આવ્યા. ત્યારે શ્રીહરિ ચરણોમાં ચાકડી પહેરીને જમવા પધાર્યા. આ હું બેઠું હરિચરિતામાં સાગર વાંચું છું. એક સુંદર નવું પિતાંબર વસ્ત્ર કમર ઉપર પહેર્યું, બીજું એક નવું પિતાંબર મસ્તક ઉપર ઓઢ્યું. જે ફૂલના હાર પહેર્યા હતા એ પ્રથમ દરબારને આપી દીધા પ્રસાદીના રૂપમાં. પછી મહારાજે ગરમ જળથી સ્નાન કર્યું. સ્નાન કરી રૂમાલ લીધો. બેઠા બેઠા પોતે પોતાનું આખું શરીર, અંગો લૂસ્યા. હવે હું વર્ણન કરું એમ મહારાજનું ધ્યાન કરતા જાઓ. બેઠા બેઠા મહારાજે નાઈને પોતાના અંગો લૂસ્યા. પછી ઊભા થઈને એક પિતાંબર કમર ઉપર ધારણ કર્યું. પછી સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિ બીજા સ્વાનેરી એક બાજોઠ ઉપર આવીને બેઠા. વર્ણીએ જેટલા ભોજન કર્યા હતા તે બધા થાળમાં ભરીને લાવ્યા. શ્રીહરિ તે ભોજન જમવા લાગ્યા. આને કહેવાય ભોજન લીલા. ભગવાન શ્રીહરિ જમતા ત્યારે અનેક હરિભક્તો ફરતા દર્શન કરવા બેસતા હતા. મહારાજની જમવાની કળા અને લીલા જોઈને કેટલાકના અંતરમાં એવો નિશ્ચય થયો હતો કે આ મનુષ્ય નથી, આ પરમેશ્વર છે. સ્વામિનારાયણ ભગવાનમાં જે કળા હતી, ચાતુર્યતા હતી, ભોજનની જો માત્ર, એ પણ આ દુનિયામાં કોઈ વ્યક્તિમાં નહોતી. એવા ભગવાન શ્રીહરિ જેતપુરમાં દરબારગઢમાં થાળ જમે છે. વર્ણીએ જેટલા ભોજન કર્યા હતા તે બધા થાળમાં ભરીને લાવ્યા છે. સાકરનો શીરો, પૂરી, ભજીયા તેમજ સારી રીતે વઘારીને તૈયાર કરેલા વિવિધ પ્રકારના શાક ને ભાજીઓ વગેરે હતા. શીરો, પૂરી, પાપડ, ભજીયા વગેરે ભોજનોને શ્રીહરિ જમતા હતા. એની વચ્ચે વચ્ચે ભાજી જમતા હતા અને ક્યારેક ક્યારેક વચ્ચે થોડુંક થોડુંક જળપાન કરતા હતા. આવી રીતે મહારાજ જમતા હતા. ઉદર ઉપર વામ કરજે હા, ઉડકાર ખાત
फेरवी कहते हाँ तीजी वेर कहत यहाँ आए नृप ने भाव भली रीत रखाए જ્યારે ઓડકાર આવે ત્યારે ભગવાન પોતાનો ડાબો હાથ પોતાના કોમળ ઉદર ઉપર ફેરવતા હતા અને મહારાજ આ રીતે હાથ ફેરવતા ફેરવતા એમ બોલ્યા કે અમે આ જેતપુરમાં આ વખતે ત્રીજી વખત આવ્યા છીએ અને આ દરબાર મૂળવાળાએ બહુ સારી રીતે અમારામાં ભાવ રાખ્યો છે એક હરખો ભાવ રાખ્યો છે નહીતર પહેલી વાર માણસ આવે ત્યારે બહુ ભાવ હોય બીજી વાર ઓછો થઈ જાય ત્રીજી વાર એથી ઓછો થઈ જાય પણ દરબારને તો ભાવ ચડતો ને ચડતો રહ્યો છે કારણ સત્સંગ કી જાનત પૂરન રીતિ આ દરબાર સત્સંગની પૂરેપૂરી રીત જાણે છે रुचत नाही को अनीति रुचत नाही को ही अनीति दाक्य नाकदन दाक्य को अनीति ओ रुचत नाही को अनीति रुचत नाही को अनीति ताविनय योग न होवे ताविनय योग न होवे रूप बड़े को अनंत जन ठोवे रूप बड़े को अनंत जन ठोवे सत्संग की जानत पूरन रीति सत्संग की जानत पूरन रीति દરબારને સત્સંગની રીતની પૂરેપૂરી ખબર હતી ઘણાને સત્સંગની રીતની ખબર ન હોય કહેવાય સત્સંગી પણ રીત બધી એને જાણી ન હોય એટલે લોચા લાપસી થાય પણ આ તો દરબાર હતા કાંઠી હતા અહીંના રાજા હતા પણ સત્સંગની રીત જાણતા કેમ જે ઠેઠ રામાનંદ સ્વામી વખતથી આ બધાને સત્સંગ હતો સાધુ સંતોને મોટા પુરુષને સેવેલા અને મહારાજ તો એવું બોલ્યા કે એમની શુદ્ધ ભાવના એક અને બીજી એમની શુદ્ધ નીતિ આ રાજા નીતિમાન છે અને એને લીધે જ એને અમારો યોગ થયો છે બાકી થાય નહીં જેનામાં નીતિમત્તા ન હોય અને શુદ્ધ ભાવ ન હોય એને ભગવાનનો યોગ થતો નથી અને વળી એને અમારામાં ભાવ છે એનું કારણ કેમ જે મોટા રાજા છે છતાં પણ તે અમારે માટે હામે આવે છે હામૈયું કરે છે ઘરે પધરાવે છે અમને પૂજે માને છે છડે ચોકે નહીંતર આવા મોટા રાજાને તો ખટપટ કરીને કેટલાય લોકો ભરાવીને અમારામાં તોડે ઉખેડે હો પણ આ રાજા કોઈનું સાંભળતા નથી આટલું કહીને શ્રી હરિએ દૂધ અને ભાત લીધો દૂધમાં સાકર નાખી ત્યારે તે જમી રહ્યા ત્યારે તે થાળની પ્રસાદી દરબારને આપી જળથી હાથ અને મુખ ધોયા રૂમાલથી તેને લૂછા તરત જ તૈયાર કરેલો તજ એલચી વગેરેનો તાજો હો વાસી નહીં તાજો મુખવાસ પ્યારા શ્રી હરિ લીધો પછી સંતો અને દરબારો જ્યાં જમવા બેઠા હતા ત્યાં ઘનશ્યામ પધાર્યા સંતો એક બાજુ બેઠેલા એક બાજુ બધા ભગવાનના સખા દરબારો બેઠા હતા પછી સંતોને મહારાજે ખૂબ પીરસ્યું પછી દરબારો જ્યાં જમવા બેઠા હતા ત્યાં ઘનશ્યામ પધાર્યા અને મહારાજને બેસવા માટે બાજો ઠાપ્યો સુખધામ શ્રી હરિ એના ઉપર બેઠા અને જેને જેટલી જમવાની રુચિ હતી તેને શ્રી હરિ તેટલું પ્રેમથી પીરસતા હતા પછી પીરસવા માંડ્યા ત્યારે સુરો ખાચર બોલ્યા મહારાજ આ સમયે જો આપ અહીંયા આવ્યા ન હોત અમને પીરસ્યું ન હોત ને તો ભૂખા ને ભૂખા ભણું ઉઠત આપ જ્યારે પાસે હોવ છો ત્યારે આપની મૂર્તિને દેખીને મનમાં એટલો બધો ઉલ્લાસ થઈ જાય છે તો ભણું બમણું જમાઈ જાય છે હવે જ્યારે અમે અમારે ઘરે જઈશું ને ત્યારે ભૂખે મરીને બેહાલ થઈ જઈશું કે તમે અમારા ઉપર જેવો ભાવ રાખો છો તેવો ભાવ ઘરના મનુષ્ય રાખતા નથી જો મારા ચોખ્ખી વાત કરીએ તમને તે તો જમતી વેળા કાંઈક એવું કુવેણ બોલે પછી કોળિયો ગળેથી હેઠો ઉતરે નહીં હું તો આ બધા સંસારની રીત કહું છું આવું હોવા છતાં અમે સંસારીઓ પાછા ઘરે જ જઈએ હો અમને ત્યાંનું હેત નો ટળે કે હવે સાર અસારનો વિવેક
તથા સંસારની રીત સુરાખાચરના શબ્દમાં જે આધારાનંદ સ્વામી નોંધી છે એ આપણને ઘણું શીખવાડે એવી છે. વળી સુરાખાચ કહે જીવને પોતાનો દેહ અને દેહના સંબંધીમાં બરાબરનું હેત છે. જીવને પોતાનો દેહ બહુ વાલો અને દેહ કેટલુંય દુઃખ આપે પોતાનું શરીર પોતાને, છતાં જીવ તે દુઃખમાં એ સુખ માને છે. આવી અને દેહમાં આત્મીયતા થઈ ગઈ છે. જીવ દેહ નથી, દેહ જીવ નથી. બેય બિલકુલ અલગ છે, છતાં હાવ એક થઈ ગયા છે. જેટલા સંસારીઓ કહેવાય છે તે બધા માનો દેહના ગુલામ થઈને જ વર્તે છે, છતાં જીવને દેહનો અભાવ આવતો નથી. આવો જ બધાનો સહજ સ્વભાવ દેખાય છે. મહારાજ અમારે તો સંસારીનો આ દેહની જેમ જ દેહના સંબંધીઓમાં પણ મમત્વ રહે છે પાર વગરનું. તેઓ ઘણું જ દુઃખ દે છે બધા હગાવાલા સંબંધીઓ, છતાં પણ અમારાથી એનો ત્યાગ થતો નથી. મહારાજ અમે સંસારી બધા આવા છીએ. જીવને જ્યારે ક્રોધરૂપી અગ્નિ ઉપજે છે ત્યારે તે ક્રોધ સંબંધીઓમાં ક્ષણિક અભાવ કરાવે. આ ક્યારેક ધાર્યું ન થાય, હગાવાલા ગમે તેમ બોલે, બૈરીક છોકરા મા બાપ આ તે તારે ઘડીક મગજ જાય. ઘડીક તો એવું લાગે કે આપણે આનામાં હેત જ નથી, પણ એ તો ઘડીક હોય. અને ક્રોધાગ્નિ પ્રગટે છે ત્યારે જેવો શબ્દરૂપી પવન વાય, એટલે કે કટુ શબ્દરૂપી પવન વાય તે પ્રમાણે જીવ તપી જાય, દગ્ધ થઈ જાય. અને જો જ્વાળા નીકળે અને ધુમાડો ન થાય, કહેતા થોડુંક બોલી નાખે, હા જ્વાળા નીકળે થોડુંક બોલી નાખે અને અંતરમાં ગુગળામણી ન થાય જો બોલી નાખે તો. અને જો ધુમાડો થાય તો પ્રાણ પણ જાય. કહેતા જો એને કોઈ બોલવા જ ન દે તો મૂંઝવણ બહુ વધી જાય ને છેવટે અમારે સંસારમાં તો મહારાજ આપઘાત કરે. તે ક્રોધાગ્નિ હળગતો હોય ત્યારે જો શાંત વચનરૂપી કોઈ પાણી રેડે તો ધુમાડો ને આગ બધું જ હરખથી બુજાઈ જાય. પણ મહારાજ અમારા સંસારમાં ઠારવાવાળા ઓછા, હળગાવાવાળા બહુ. ખાન પાન કે મુરહરી તાકો કીને ત્યાગ, આપ में मानत निपुणता अति है सो दुर्भाग. આ જગતમાં ખાનપાન વગેરે તમામ સુખોનું મૂળ એક ભગવાન છે. ભગવાનને લઈને આ બધું છે, પણ તેનો તો જીવ ત્યાગ કરી દે છે એ ભગવાનનો, છતાં પોતામાં પાછા નિપુણતા માને. એ જ એનું અતિ મોટું દુર્ભાગ્ય છે. કેમ જે અજ્ઞાન જેવી કઠણાઈ કોઈ નહીં. એ મહારાજ અમારા તો ધનભાગ છે, કેમ જે આપ સામેથી આવીને અમને મળ્યા છો, ધન છે અમને. કે અમને આપની સાથે અનુરાગ થયો છે, પ્રેમ થયો છે, પ્રેમ. તેથી બીજા રાગો રસ વગરના થઈ ગયા. ખોટું હું કહેવું, હવે અમને કાંઈ તમારા સિવાય રસ નથી રહ્યો. હવે તો આપ અને આપના આશ્રિત સંતો ભક્તોમાં જ અમને અતિશય પ્રેમ થઈ ગયો છે. આ બહુ પ્રેમ થઈ ગયો તમારામાં. અમે જ્યારે વિવેક બુદ્ધિથી વિચાર્યું ત્યારે અમને સંસારીઓનો જે સંબંધ છે ને તે હાવ નિરસ થઈ ગયો છે. કે આ દેહ તો પાપનો છે, પાપનો. કે તેથી સંબંધી પણ એવા જ થયા ને મહારાજ પાપના. જે સંબંધ માટે એ સંબંધ નિરસ થઈ ગયો. પછી તેમાંથી રસ કઈ રીતે લેવાય? જે ભોજન ઘણું સરસ હોય પણ તેમાં જો થોડુંક ઝેર ભેળવતા ભાળી ગયા તો પછી તે ભોજન મુક્તિ કઈ રીતે ખાઈ શકાય? ભલે ને ગમે તેવું સ્વાદુ ભોજન બનાવ્યું હોય પણ એમાં ઝેર ભેળ્યું એટલે મર્યા. એમ ભલે ને ગમે એવો દેહ કે ગમે એવા દેહના સંબંધી હોય પણ આખીર તો પાપના ને. હવે એમાં હેત ક્યાંથી રખાય મહારાજ? કો લ્યો, કોઈ ગુનેગારને તોપના ગોળાથી ઉડાવી દેવાની બધી તૈયારી થઈ ચૂકી હોય ને છેલ્લે અને હારામાં હારું પકવાન ભોજન જમવા આપે ત્યારે અનેક પ્રકારના તે સાદું ભોજન જમતા છતાંય ખાનારને તેનો કાંઈ સ્વાદ આવતો નથી. તોપનું નાળસું ભાળી ગયું એટલે ઝેર સમજીને હવે જે ભોગવવું તે તો જાણકારથી બની શકે નહીં. અમે તો આ બધું આમ સંસાર બધો એવો થઈ ગયો છે, હવે આમાં કાંઈ અમને છે નહીં. આવું બધું બોલતા હતા ત્યારે શ્રી હરિ કહે, સુરાખાચર તે તો તમે ઘેર જાઓ ત્યારે ખબર પડશે. અત્યારે તમે જે બોલો છો તેવા વિચાર 6 મહિના સુધી ટકે છે કે નહીં એની તપાસ કરજો. કે 6 માસ પછી પણ મનોવૃત્તિ જો સંસારથી ઉદાસ રહે તો ખુશીથી અમારી પાસે ચાલ્યા આવજો.
વૃત્તિમાં ઠર્યા વિનાનું અપાર જ્ઞાન હોય તો પણ તે સ્રવી જાય છે. દરબાર વાર લાગતી નથી. ઝાડના બધા જ મૂળ કપાઈ ગયા હોય પણ જો એક મૂળ રહી ગયું હોય તો તે ફરીથી ઉગી નીકળે છે. તે રહી ગયેલા મૂળને જ્યારે વરસાદના પાણીનો યોગ થાય ત્યારે તે એકદમ સામું સાજું ફૂટીને જમીનમાંથી બહાર નીકળે છે. સગા સંબંધીઓનું હેત તો વડ પીપર અને થોડના ડાળખા જેવું છે. ભલે અત્યારે તમને સંબંધીમાંથી હેત તૂટી ગયું હોય એવું તમને લાગતું હોય, ભલે લાગતું હોય, પરંતુ જો અંદર આસક્તિનું મૂળ હશે તો યોગ થતા તૂટેલું હેત હંધાઈને હતું એવું થઈ જશે. સંબંધી કે વિષયમાં સ્નેહ છે કે નહીં એ કેમ જણાય? તો જ્યારે જીવને સપના આવે છે ત્યારે તેને તે સંબંધી કે વિષયમાં ભાવ છે કે અભાવ છે તે જણાઈ આવે છે. જાગ્રત અવસ્થામાં જેટલું સત્ય કે અસત્ય મનાણું હોય અને જેનો જેટલો અભાવ થયો હોય તે બધું સ્વપ્ન અવસ્થામાં દેખાઈ આવે છે. દર્પણની અંદર કોઈ વસ્તુ ભરી હોતી નથી. હોય દર્પણમાં કોઈ વસ્તુ ભરી હોય છે છતાં પણ બધી જ વસ્તુઓ અંદર રહીશ. તેમ ચિત્તમાં જે ભર્યું હોય છે તે જ્યારે યોગ થાય છે ત્યારે બધું સ્ફુરી આવે છે. જો ચિત્ત શુદ્ધિ થઈ ગઈ હોય, ચિત્ત ચોખ્ખું થઈ ગયું હોય તો વાંધો નથી. સંસારમાં રહો તોય ને ત્યાગાશ્રમમાં રહો તોય. મહારાજ કે સુરા ખાચર ચિત્ત ચોખ્ખું જોઈએ. વાતો મોટી કરો છો પણ ઘરે ગયા પછી પણ જો આવો નવો વૈરાગ તમને રહે તો ખરા. આટલી વાત કહી રહ્યા ત્યારે સંતો જમી રહ્યા. પછી શ્રીહરિ આવીને હિંડોળા ઉપર બેઠા અને સભાને દર્શન આપ્યા. આમ જેતપુરમાં શ્રીહરિ અને સુરા ખાચરે ગમ્મત સાથે જ્ઞાન થાય એવી વાતો કરી. કેવી? જ્ઞાન થાય એવી. અને સૌને ખૂબ આનંદ થયો. મહારાજે કહ્યું પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, પણ એ તો બહુ અઘરું છે, એ હેલું નહીં. શ્રીહરિએ આ જેતપુરમાં આવી અપાર લીલાઓ કરી છે. શાસ્ત્રોમાં આ જેતપુર ધામની લીલાનો કોઈ પાર નથી. જેતપુર ધામની તો બહુ વિશેષતા છે. આ બાલમુકુંદ સ્વામીએ મહાપૂજા શરૂ કરાવી છે. આ મહાપૂજા સ્થાન ગણો તોય હાલે. આ શ્રીજી મહારાજે 2 વરદાન આપ્યા છે માટે વરદાન ધામ કહો તોય હાલે. આ ભગવાન સ્વામિનારાયણે પોતાના બંને ભત્રીજાને અંગીકાર કરી ગાદી સોંપી છે માટે ગાદી સ્થાન કહો તો પણ ચાલે. આ ધામને જેટલી ઉપમા દઈએ એટલી ઓછી છે. અને એમાંય પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, દેવ સ્વામીના, અમારે વિવેક સ્વામીના આ બધા સંતોએ આ ધામને સાચવું છે. એટલું નહીં, આ આખા સોરઠના સત્સંગને પોષણ કરે છે. સ્વામી રાત દિવસ મહેનત કરે છે, પધરામણીઓ કરે, હરિભગતને બોલાવે. જેતપુરનો રોટલો વખણાય આખા સોરઠમાં. ભાઈ અહીં કોઈ આવે હરજીવન સ્વામી વખતથી અહીં કોઈ ભૂખ્યો ન રહે. સ્વામી તો એટલા બધા હરિભગતને સાચવતા હતા કે એની કોઈ સીમાની. શ્રીહરિદાસજી સ્વામીને હંભારું વંદન કર્યા જેવા તપસ્વી સાધુ આ બધા સંતો આ જેતપુર ધામ સાથે વણાયેલા છે. આવા જેતપુર ધામમાં તમે બધા હરિભક્તો આવ્યા છો, સેવા કરો છો, સંતોને રાજી કરો છો એટલે ભગવાનને રાજી કરો છો. પૂજ્ય નીલકંઠચરણ સ્વામી તમારા ગુરુ છે, એ કેમ કરજો, એની સાથે જોડાયેલા રહેજો. કપટને ખેલ કરતા નહીં તો ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પરલોકમાં બધી રીતે તમારું મંગળ કરશે. એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.